Hey guys, hello, good morning, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો 18 પોચ થઈ આપ તો ગુડ મોર્નિંગ. ચા બની હતી, પપ્પાને જવાનું એટલે ચો રોટલી તો હની ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. કેવું હો બોલો? થાક લાગ્યો? કાલનો થાક લાગે બ્લોગ બનાવ્યો નહીં. કાલ અમારા ઘેર મહેમાન હતા એટલે વ્લોગ બનાવવાનો મેળ નહીં પડે. બ્લોગ બનાવ્યો નહીં. ટાઈમ નતો નહીં મમ્મી. માથું ચડી દીધું બધું જોરદાર. અવાજનું પેલું આવે ને. તો પપ્પા ચા નાસ્તો કરશે ને જશે ઓફિસ અને અમે બધું સાફ સફાઈ કરી દઈશું, પૂતું બૂતું મારીશું. લગભગ ટોકર ખલાસ તો આવ્યો છે વજન તો હમણાં ટોકર ને ચાટમાં નાખી પાણી નાખી દો. તો ચલો મળીએ ફ્રેશ થઈ. 11 ને 8 થઈ ગઈ. આપણે ઘણા ટાઈમે આજે વ્લોગ કરીએ છીએ કારણ કે મેં હમણાંથી ખાસા ટાઈમથી મેં પોતે નહીં કર્યો. એટલે એ આમ સીધે સીધું આમ આપણે ઘેર કરીએ એમ નહીં કર્યો. એટલે હવે 2-3 દિવસથી વ્યસ્ત હતા એટલે આપણે વિડીયોમાં વ્યસ્ત હતા, કર્યો નહીં કંઈ. કરીએ જુઓ આ બેઠ્યા વાંકણીયા અને વાંકણ બધું કાઢ્યું, કચરું ને બચરું 2 દાડાનું પાછું. પેલી થેલી બેલી સારી રાખો અને અહીંયા જમવાનું બને. શું બનાવો? દાળ ભાત બનાવ્યું. ચમ સબ્જી નહીં બનાવી? દાળ ભાત? મારે તો દાળ ભાત નહીં. હા થોડી મને પેલો હોઠ પેલા આવ્યો મોઢું, થોડી ખીર બનાવો ઠંડી. હા એટલે કચરા બધું વધી છે ને કારણ કાલે બધું બહુ ભીડ હતી પબ્લિક એટલે બહુ સાફ સફાઈ નાથી હોય એટલે બરાબર. અહીંયા જુઓ હવે કપડાં બપડા ધોઈને મૂક્યા છે અને વાતાવરણ ગરમી આમ 2 દિવસથી થોડી ઓછી. શું કહેવું તમારું? હે કેવી હોય તમારે? તમને ગરમી કેવી લાગે? ઘરમાં રહીને અહેસાસ કેવો હોય તમારે ગરમીનો? ઘરમાં તો ગરમી ઓછી જ લાગે. કાલ તો આખો દાડો એસી ધમધમાવ્યું ને, મહેમાન હતા એટલે આખો દાડો એસી ધમધમાવ્યું ખુલ્લા દરવાજે. તો ચલો અહીંયા જમવાનું થાય છે અને દાળ ભાત કહે છે કે દાળ ભાત બનાવે છે. તો અહીંયા દાળ ભાત તૈયાર થઈ ગયા છે. અહીંયા દાળ છે આમાં. ગેસ આને બંધ કરી દઉં તો આપણને ગેસ બંધ કરવાનું કીધું એટલે આપણે ગેસ બંધ કરીએ. એ આ ગેસ બંધ કર્યો. આમાં દાળ થઈ રહી છે બરાબર. દાળ અને ભાત બની ગયો એટલે ખાલી દાળ ભાત ખાવાનું એવી ઈચ્છા છે બધાની. ખાલી દાળ ભાત ખાઈએ અને આ બધું હમણાં જોવા જેવા હારે રિહાઈને બેઠી હોય ને ખૂણા. ચલો તો આ બાજુ હાઈ કરીને બેઠા, હવે અમે હાઈ કરીને બેસીએ અને જમવાનો ટાઈમ થાય એટલે જમી લઈએ બરાબર. તો ત્યાં સુધી બ્લોગમાં બનાવ્યો. અમારા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આખા બ્લોગ જુઓ. પછી હવે નવું કંઈક કહેવાની ઈચ્છાઓ છે બ્લોગમાં કરીશું. મળીએ જમવાના ટાઈમે. 11:30 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું, દાળ ભાત બનાયા અને પપ્પા ખીર ખાયા. તો ચલો જમી લઈએ ને પછી ઊંઘી જઈએ, નહીં મમ્મી? તો 6 વાગી ગયા. નવરા તો હું હજુ તો કપડાં વાળવાના પડ્યા. હા તડકો ચેવો હ બાપને. 6 વાગે ના કાલ તો બધું ભરેલું હતું. પપ્પા હજુ આવ્યા નહીં. મમ્મી હજુ તો વાર પપ્પાને આવવાની. બહારથી તો ગરમ ગરમ પવન આવી રહ્યો. તો ચલો હવે જમવાનું તો અમારું કોઈ વાળું
પપ્પાને ખાવાનું નહીં એટલે હવે અમારે બે માટે કોક બનાવવાનું થશે નહીં તો મળીએ ત્યાં આગળ. તો 8 વાગ્યા પપ્પા ઓફિસથી આવીને બેઠા ઘેર નહીં જ્યાં તો થાકી ગયા. અને આ બધું મમ્મી બાકસની પેટી ગણો. દિવાસળી લખી 24 પણ 17 કવડાર ઓહ આખી ભરેલી એવી આવતી હતી. તો મમ્મી હવે પૂજા કરશે, જમવાનું તૈયાર થઈ ગયું તો જમવા બેસીશું હવે થોડી વારમાં. તો મળીએ જમતી વખતે. તો જમવા બેસી જઈએ, ખીચડી ને દૂધ ખાઈશું. તમા ખાવી એટલી તા પંખો બંધ કરવાનો. પંખો બંધ કરો હેડો અને કરું. ખીચડી દૂધ ખાઈ લઈએ હલકું હલકું પાછું ઉઠીને તાર રોટી ચાલુ કરી દઈએ. શું કેવું શરીર હળવું ફૂલ થઈ જાય ને નહીં? તો ચલો જમી ચલો લઈએ. આ તો ગરમે ખવાતું ને આ મોળી ખીચડી ગરમે ખવાતી ને એવું અડર તો ગરમ એનું ખવાય, ઠંડુ તમારે બધું ઠંડુ બરફ વાળું કરીને ખાવાનું. તીખું ના ખવાય, મોળું પણ ગરમ ના ખવાય. ચલો ખાવાનું ને ઠંડુ ખાઈએ એનું ઘી આપો તો અમે. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.